જિલ્લા કલેક્ટર જે છે એ જે સચિવને મોકલશે એ સમિતિ જે છે તપાસની અહેવાલ અને ચકાસણી કરી એ મુજબની કાર્યવાહી કરી ખાસ કોર્ટને આગળની કાર્યવાહી કરવા માટે મોકલશે અને અરજદારને પણ એની જાણ કરશે. ખાસ કોર્ટ આપમેળે અથવા તો કોર્ટ ન્યાયિક નોંધ લઈ સમિતિને પૂછવા માટે પણ અહેવાલ મોકલી શકશે. એટલે તમને એમ લાગે કે આટલા પોઝિટિવ અહેવાલ પ્રાંત સુધી આવી ગયા ને હવે કમિટીએ કેમ નેગેટિવ અહેવાલ આવ્યો, તો તમે આ બધું ક્યાં મોકલી દો? ખાસ કોર્ટને. તો ખાસ કોર્ટ જે છે એ પાછો હુકમ કરશે. પ્રાંત સુધી પોઝિટિવ 3 વખત આવી ગયો છે અને પછી સમિતિએ નથી કર્યું આગળ કાર્યવાહી, તો તમે ડાયરેક્ટ પણ મોકલી શકો છો. એનો મતલબ એવો નથી કે કોઈ વ્યક્તિ ગમે ત્યાં સિસ્ટમ તોડી શકે. સમજાય? હું જે કહેવા માંગુ છું એ કે સિસ્ટમ તોડવા ક્યાંય સિસ્ટમ તોડે તો તૂટશે નહીં. પાયામાં 3 નીચલા પોઝિટિવ રિપોર્ટો અગત્યના છે. તો ખાસ કોર્ટ જે છે આપમેળે પોતે કોર્ટ કાર્યવાહી માટે, રિપીટ વાંચું છું, ન્યાયિક નોંધ લઈ સમિતિને પૂછવા માટેનો અહેવાલ મોકલી અને ફરીવાર અહેવાલ મગાવી શકશે. અને એક વખત એફઆઈઆર દાખલ થયા પછી 90 દિવસ સુધી જામીન મળતા નથી. આવી જામીન અરજી સામાન્ય રીતે હાઈકોર્ટમાંથી જ મંજૂર થાય છે. આવી જામીન અરજીઓ બીજે ક્યાંય મંજૂર થતી નથી. જો હાઈકોર્ટમાંથી જામીન અરજી મંજૂર ન થાય તો લાંબો સમય સુધી અંદર રહેવાની નોબત આવે. જો હાઈકોર્ટે જામીન અરજી મંજૂર ન કરી તો પછી એમ કહે કે ભાઈ આની ટ્રાયલ બધું આગળ વધવા દો, પછી ફાઇલ પૂરી થાય એ લઈને અમારી પાસે આવજો. જામીન મંજૂર થયા પછી પણ દેશ છોડી શકતા નથી. પાસપોર્ટ જપ્ત થાય, 1 મહિનામાં 1 વખત પોલીસ સ્ટેશને હાજરી નોંધાવી પડે વગેરે આપણે વાત કરી ગયા. ગુનો સાબિત થાય તો 10 વર્ષની જેલની સજા છે. પછી હાઈકોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવા જવું પડે. એની કેટલું ખર્ચાળ છે એ તો હારા ખબર હશે કે હારા એડવોકેટના ચાર્જ મિનિટના લાખ રૂપિયા સુધી હોય છે. હા, સુપ્રીમમાં હારા એડવોકેટના કહું છું. બાકી નકર 10-20 હજાર તો સમજી જ લેવાના છે. કેસના નહીં સમજતા, પાછા મિનિટના કાંટાના સમજજો.